જો મિત્રો, જો લગ્ન કરો ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ખર્ચા ઓછા કરજો, બહુ મોટી મોટી ન કરતા. જો મોટી મોટી કરશો ને તો ખર્ચા એવડા થઈ જાય અને ઘરવાળી હાથમાં નહીં રહે. એટલે ધ્યાન રાખજો, પહેલાં લગ્ન કરો તો ખોટા ખર્ચામાં ધ્યાન રાખજો. શું વાત કરો? ખોટા ખર્ચાની ધ્યાનમાં રાખવાની હું બકોસ તમે? અરે ના ના, હું તો એમને બોલું છું. એવું છે? હું તમને શું કહેતી હતી, શું મારી બેનપણીના છે ને હમણાં લગ્ન આવે છે તો મારે થોડી ખરીદી કરવી છે. અરે કરી લઈ જાય ને ગાંડી, ક્યાં તને ના પાડી કોઈ દી પૈસાની? તો મારે આજે જ જવું છે. આપણે તો જાય છે ને, હું ક્યાં ના પાડું? પૈસા વિનાનું લેવાય ને કઈ. હું તમને શું કહેતી હતી, શું મારી બેનપણીના છે ને ઓલી નહોતી પેલી આરતી કરીને, એના છે ને હમણાં લગ્ન છે તો મારે લગ્નમાં જવાનું છે. તો જાય છે તું તારે, હું તને ક્યાં ના પાડું? તને કોઈ ના પાડી મેં? એમ વાત નથી હવે. તો પણ શું હે? મારે ખરીદી કરવી છે. હા તો કર લે તું તારે. મારે હાડીઓ લેવી છે. અરે કેટલી લેવી હે? એક સાંજીની, એક પીઠીની, એક માંડવાની, એક પૈણેત્રાની, 4 હાડી લેવી છે. પછી આવવા જવાની? એ આવવા જવાની તો ઘરમાં બે પડી છે. તો વાંધો નહીં, લઈ લેજે. 4 હાડી લેવી છે મારે. વાહ, લઈ લેજે. બીજું કાંઈ? કેટલા વારી લો? અરે તને મન પડે એટલા વારી લઈ લેજે તું તારે. એક હાડી છે ને 2500 ની આવશે, બીજી હાડી 3000 ની આવશે, અને પૈણેત્રાની હાડી છે ને એ 5000 ની આવશે, અને બીજી એક હાડી છે એ 2000 વાળી લઈ. કાંઈ વાંધો નહીં, તું તાર લઈ લેજે, મોજ કર. બોલ બીજું બીજું શું લેવાનું હે? બીજું છે ને મારે જ્વેલરી લેવાની છે. અરે લઈ લેજે. શું લેવાની હે એમાં છે ને જો 4 હાડી લીધીશ ને એ લેવાની ને આપણે. હા હા, ચારેયને મેચિંગ મારે સેટ લેવાના છે. બરોબર. અને ચારેયને મેચિંગ છે ને મારે ચંપલ એ લેવાના છે. હા કાંઈ વાંધો નહીં, લઈ લેજે તું તારે. ચારેયને મેચિંગ છે ને મારે બંગડી લેવાની છે. લઈ લેજે. પાકું ને? અરે પાકું જ હોય ને ગાંડી, તને કોઈ ના પાડી અમે. અને હા જો ચારેયને મેચિંગ મારે પર્સે લેવાનું છે. તો લઈ લેજે. બીજું કંઈ મેચિંગમાં? બસ હવે ઝીણું નાનું મોટું તો લિપસ્ટિક ને ચાંદલા ને નેલ પોલિશ ને એ બધું લેવાનું છે. હા તો લઈ લેજે તું તાર, કાંઈ વાંધો નહીં. અને પછી જો ઓલે કપડાં ભરવા માટે મારે સારી બેગ તો જોહે ને. હું ઓલે ખંભે લઈ જવાય એવી બેગ નહીં લઉં. ટ્રાવેલ બેગ. હા ટ્રોલી બેગ. હા એવી લેવાની છે. એ છે ને નહીં ને આપણે વોટરપ્રૂફ બેગ લઈએ ને તો 5000 ની આવી જાય. બસ લઈ લેજે ને ભાઈ, એમાં 5000 માં ક્યાં રોવા બેવું આપણે? બસ આટલું લેવાનું છે મારે. તો કાંઈ વાંધો ને, જા તું તાર લેતી આવ. પૈસા ક્યાં હે મારી પાસે? તો પૈસા મારો મામો થશે એમને આપશે મફત. તો પૈસા ક્યાં મારી પાસે છે જ નહીં પૈસા. આ તો તે લગ્નમાં કેમ જાવું? હવે હું ક્યાં પણ તને ના પાડું? કાંઈ લેવાનું ના નથી પાડતો, જવાનું ના નથી પાડતો. મેં તને ના પાડી પણ પૈસા નથી મારી પાસે. ભગવાન, એ પૈસા વિનાનું લેવું કેમ? કા કોઈ વાતમાં નથી સમજતા? પણ મારી પાસે ફદિયા હોવા તો જોઈ ને. એ તમે ગમે એ કરો, મને છે ને ગમે ને પૈસા લઈ આવી. મારી પાસે પૈસા કાંઈ નથી. મેં તને લેવાનું ના પાડી હોય કે ના પાડી, તું તાર લે પણ પૈસા નથી મારી પાસે. આ કજાતને સમજાવી કેમ મારે? હું સમજાવી કેમ? પૈસા તો હોવા જોઈએ ને. રિહાઈ ગઈ મારી દીકરી, ભલે રિહાઈ ગઈ, આપણી પાસે પૈસા તો હોવા જોઈએ ને ભાઈ. જોવો જોઈએ, કહેતો હતો ને ખોટા ખર્ચા નહીં કરવાના. ખોટા ખર્ચા કરશો ને તો હલવા હો. અને આ નાટક દર વખતે ઊભું રહે. આ તો એને બેનપણીના લગ્ન, પછી બેનના લગ્ન. બેનપણીના લગ્નમાં જો આટલા ખર્ચા કરાવતી હોય તો વિચાર કરો એની બેનના લગ્ન કે એના ભાઈના લગ્ન હોય કેવડા ખર્ચા થાય. એટલે ધ્યાન રાખજો, ખર્ચા ઓછા કરજો ને મોટી મોટી ઓછી કરજો. હા પાડવાની, લઈ નહીં દેવા. A few moments later. પણ શું કરે થા? એ તમારે કઈ કામ? ઊભી તો રે, પણ એને હું કામ હલાવસ? પણ ઈ ભલે શું વેચવા જવું? આ ને કા તો તમને વેચી આવું. મારું કાંઈ નહીં આવે. તો આને વેચવા જાવું. પણ શું કામ? પણ કારણ કાંઈ વેચવાનું? તમે પૈસા ન આપો તો મારે શું કરવાનું? મારે એક તો મારી બેનપણીના લગ્નમાં જવું છે, બધી વસ્તુ લેવાની છે, તો એમને તો કાંઈ થશે નહીં. એટલે ઘરનો સામાન વેચીને તારે બેનપણી લગ્ન કરવાના? હા. કોઈ વસ્તુ વેચવાની નથી થતી ઘરમાંથી, બરોબર? નહીં, જવું હોય ને તો આ કપડાં સારા જ છે, એમાં વહી જાવ તમે તાર લગ્નમાં બેનપણી લગ્ન કરતા આવો. મસ્ત છે. આ
હાડીમાં જો કાણું પડી ગયું છે આવી હાડી પહેરીને હું જાઉં લગન 3 વર્ષ જ થયા હે તમે કાણા પાડી દો તમારો વાક એમાં ધ્યાન રખાય ને હાડી એમ 3 વર્ષમાં થોડી હાડી પતી જાવી એ હાડી પહેરીએ ને તો ફાટે ખરી એ નો ફાટે અમારે કાંઈ નથી ફાટતા 5 વર્ષ થયા પહેરી કાઈ નહીં આ નવો જ શર્ટ છે હા તો ભલે રહ્યો બરોબર બાકી જવાનું કે કઈ વેચવાનું નથી થતું નહીં, આ જવું હોય તો વેચવા તમે તો તારે જઈશ. જાવ છૂટ છે નહીં આ વેચવા તો જઈશ જ એને હું ઘરમાંથી અહીં શું એક ડગલું નો આગળ વધવા દઉં બરોબર જવું હોય ને તો એમને વયા જાવ અને લગ્ન કરતા હું ના નથી પાડતો પણ શેમાં જાવું અને ટ્રેનમાં જા બસમાં જા રિક્ષામાં જા એ ગમે એમાં જાવું ને તો ભાડું તો લે જ પણ લે પણ ભાડા વારમાં વાહનમાં ન બેય ને આપણે ટ્રેન સસ્તી જ છે તો મફત છે ટ્રેન એમાંય ટિકિટ તો લેવી પડે ને લોકલ ટ્રેનમાં બેસી જવાય ટીટી આવે ને બાથરૂમમાં બેસી જવાય ટીટી વહી જાય એટલે બાથરૂમમાંથી બહાર અને આપણું સ્ટેન્ડ આવે અહીંયા ઉતરી જવાનું સ્ટેશન આવે એટલે વાત થઈ ગઈ પૂરી જાઓ તમે તાર લગ્ન કરતા હો બાકી 1 રૂપિયો નથી આ મારી હાહુએ કઈ માટીનો આને છે ને ઘયડો છે ને કઈ ખબર નથી પડતી 9 મહિના હું ખાધું હોય છે એટલે જ તમે બધા સીધા હાલો હો બાકી વેચવાનું કંઈ નથી થતું હાલ પૈસા કંઈ ઝાડવે ઉગે કે ખેરી ખેરીને એને દેતો જાઉં આજ તો કે બેનપણીના લગ્ન છે કાલ કે ભાઈના લગ્ન છે કાલ કે બેનના લગ્ન છે એટલે શું પૈસા હું ઝાડવે આપણે ખેરી ખેરીને એને દીધા કરવાના એવું ઝાડવું મારી ઘરે નથી ભાઈ એવું ઝાડવું નથી બરાબર